હેલો મિત્રો, કેમ છો? મને આશા છે તમે પણ મજામાં હશો. અમે અમારા કાર્યક્રમને સવારીને બેઠા, આપ આવશો જ એવું ધારીને બેઠા. આપના આગમનને વધાવવા અમે અમારા દિલના દરવાજા ખોલીને બેઠા. તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને હું મારા જીવનશૈલીને લગતા વ્લોગ બનાવીશ. તમને જો મારા વ્લોગ ગમે તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને હું છું ચિરાગ મેર, અને હું ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના નાનકડા એવા જાળિયા ગામમાં રહું છું. અને આજે આપણે આવી ગયા છીએ ખેતરે, અને ખેતરમાં આજે પણ સવારનો વરસાદ ચાલુ હતો. એટલે આજ ખેતરનું દ્રશ્ય જ કાંક અલગ પ્રકારનું છે. અને આવું તમારે કુદરતી વાતાવરણ માણવું હોય તો પછી તમારે રૂબરૂ ગામડે તો આવવું પડે. કારણ કે આવું દ્રશ્ય વાતાવરણ તમને શહેરમાં ન જોવા મળે. કારણ કે ગામડાનું વર્ણન કરું ને તો ભીતે ભીતે સાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકળ અને ઓટા હોય, બળદ જેવા જોટા હોય, પડકારા હાકોટા હોય, માણા મનના મોટા હોય, વીઘા એકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય, અને માણા કાયમ મોજે દરિયા હોય, અને ગામડા શહેર કરતાં સારા હોય. તો આજે હું તમને વાડીના દ્રશ્ય બતાવું. અલગ પ્રકારના દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. ચારે બાજુના દ્રશ્ય બતાવું. કારણ કે આવું વાતાવરણ માણવું હોય ને તો તમારે ગામડે જ આવવું પડે. ગામડા સિવાય આવું વાતાવરણ તમને ન જોવા મળે. કારણ કે આજે વાડી આવવામાં અમને રસ્તામાં બહુ તકલીફ પડી. કારણ કે વરસાદ પડ્યો છે બહુ જ. એટલો વરસાદ પડ્યો ને, કારણ કે રસ્તામાં એટલો બધો ગારો થઈ ગયો છે ને, તે અમે માંડ કરીને ગારોને સહન કરીને ખેતરે પહોંચી ગયા. અને ખેતર એટલું ભીનું છે ને, તે પગ એટલા ખૂંચી જાય છે ને, મારા પગ તમે જોઈ શકો છો. કારણ કે હાલમાં બહુ તકલીફ પડે છે. અને આ બાજુ ખેતરમાં તુરનો પાક છે, આ બાજુ ખડ ઉગી ગયું છે, આ બાજુ કપાસનું વાવેતર છે. અને હા, મસ્ત મજાનો પવન આવે છે. એસી જાણે કે ભગવાને એસી ચાલુ કરી દીધો હોય ને એવો પવન આવે છે. અને ખેતરના દ્રશ્યો તમને બતાવું. સામે છે બોરડી. હવે શિયાળો ચાલુ થશે એટલે કે બોર આવશે, અને આમ ખાવાની મજા આવશે. આમ ઝાડવે તે તોડ્યું અને ખાધું. અને અહીંયા છે ભીંડાને અંગ્રેજીમાં બોલવી તો ક્લસ્ટર બીન. આ ક્લસ્ટર બીન છે, એટલે કે ભીંડો સોરી, હું ક્લસ્ટર બીન. આ સોરી ગુવાર છે, ગુવારને કહેવાય ક્લસ્ટર બીન. ક્લસ્ટર બીન. અને અહીંયા કાંઈક વાવેતર કર્યું હોય છે, શેનું કર્યું હોય આપણને ખ્યાલ નથી. અને અહીંયા છે આ ભીંડાને અંગ્રેજીમાં કહેવી તો લેડી ફિંગર. અને મસ્ત મજાનો પવન આવે છે. તમને તુર બતાવું, તુરના દ્રશ્યો. મસ્ત મજાનો પવન આવે છે. અને વાડીમાં આટા માર્યું છે. હા, કુદરતનો આનંદ લેવાની બહુ જ મજા આવે. કુદરતી વાતાવરણનો આનંદ લેવાની બહુ જ મજા આવે છે. ત્રણ 4 વાગ્યાનો ટાઈમ છે, પણ તેમ છતાં બહુ જ મજા આવે. આ તુર, અને સામે રેલનો પાટો આવે એટલે રેલગાડી નીકળે એટલે પાવાનો અવાજ એવો મસ્ત મજાનો સુનેરો લાગે. સામે આપણા ભાણભાઈ બેઠા છે. ભાણભાઈ કેમેરા સામે આવતા નથી. ગારાને સૂથા રાખે. કારણ કે ભાણભાઈને ઉપરથી પ્રેશર હશે કે કેમેરા સામે બોલતા નથી, પાછળથી કુકડાનો અવાજ કાઢ્યા રાખે. ચાલો, મજા આવી ગઈ.
આવા જ વ્લોગ જોવા માટે, આ મારો તો પહેલો વ્લોગ, આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય મિત્રો.